અમદાવાદ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જતાં પહેલાં શહેરીજનોએ બાઉન્સરોથી સચેત રહેવું પડશે. તંત્રે 1 વર્ષ માટે ₹50 કરોડના ખર્ચે એજન્સીઓ પાસેથી બાઉન્સર સહિત 2450 સિક્યુરિટીઓની સેવા લેવાનો ઠરાવ કર્યો. 5મી ટેસ્ટના બીજા દિવસે ભારત 75 રન પર 2 વિકેટ ગુમાવી 52 રનથી આગળ છે. હજુ 3 દિવસની રમત બાકી. 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. 21 ઓગસ્ટે ઉમેદવારીની છેલ્લી તારીખ. 25 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. પાટલી બદલું રાજકીય નેતાઓનો પક્ષ પલટો લોકશાહી માટે ખતરનાક. સુપ્રીમ કોર્ટની ચેતવણી. CJI BR ગવાઈએ કહ્યું, આ પ્રથાને સમયસર રોકાશે નહીં તો લોકશાહીના મૂળ હલશે. સ્પીકરની ભૂમિકા પર મહત્વની ટકોર. બેંગલુરુમાં 13 વર્ષીય બાળકનું અપહરણ કરીને હત્યાના કેસમાં ઘરનો ડ્રાઈવર જ હત્યારો નીકળ્યો. ટ્યુશનમાંથી પરત ફરતા ધોરણ 8ના બાળકનું અપહરણ કરીને ₹5 લાખ માંગ્યા. પિતાએ FIR નોંધાવી તો હત્યા કરી લાશ સળગાવી દીધી. RSSના પ્રમુખ મોહન ભાગવતની ધરપકડનો આદેશ હતો. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવૃત્ત ATS અધિકારી મહેબૂબ મુંજાવરનો ખુલાસો. કહ્યું, તાત્કાલિક તપાસ અધિકારી પરમવીર સિંહ અને અન્યોએ મને દબાણ કર્યું હતું. ચૂંટણી પંચે ક્રિકેટર રિંકુ સિંહનું બ્રાન્ડ એમ્બેસેડર પદ છીનવી લીધું. તે મતદાર જાગૃતિ અભિયાન સાથે સંકળાયેલો હતો. કહ્યું, રાજકીય પક્ષપાત હોઈ શકે છે. સપા સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ. કહ્યું, પાયા વિહોણી વાતો પર ધ્યાન ન આપવું. રાહુલે કહ્યું, અમારી પાસે એટમ બોમ્બ જ્યારે ફૂટશે ત્યારે ચૂંટણી પંચ બચશે જ નહીં. ભલે નિવૃત્ત થઈ ગયા હશે, છોડીશું નહીં. ન્યૂઝીલેન્ડની સૌથી મોટી એરલાઇન એર ન્યૂઝીલેન્ડે તેની કમાન ભારતીય મૂળના નિખિલ રવિશંકરને સોંપી. 20મી ઓક્ટોબર 2025થી કંપનીના CEO બનવામાં આવશે. નિખિલ એર ન્યૂઝીલેન્ડના ચીફ ડિજિટલ ઓફિસર. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં 5 બાળક સહિત 31ના મોત, 150થી વધુને ઈજા પહોંચી. ઝેલેન્સ્કીએ કહ્યું, દુનિયા ચૂપ ના રહે. કીવીના 100થી વધુ સ્થળો પર નુકસાન. ટ્રમ્પે ભારત પાકિસ્તાન સહિત 6 માસમાં 6 સંઘર્ષ ટાળ્યા હોય નોબેલ શાંતિ પારિતોષિક આપો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી દર મહિને સરેરાશ 1 શાંતિ કરાર થયો.